જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા ખાસ મારા યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. હવે વૈષ્ણવો, આજે આપણો 21મો વિડીયો છે. આપણા 9 શ્લોક યમનાષ્ટકના પૂર્ણ થયેલ છે. તો ત્યારે મેં કહેલ કે હવે હું યમુનાજીના શ્લોકનું પઠન કરવાથી શું ફળ પ્રાપ્તિ થાય છે તે આજે આપણે જોઈશું. તો સર્વપ્રથમ હું એ કહેવા માગું છું કે આ જે મેં અત્યાર સુધી વિવેચન કરેલ છે આપણા પુષ્ટિ માર્ગ વિશે, તે રાજકોટથી પ્રકાશિત થતી પુસ્તિકા પુષ્ટિ સાર સંગ્રહ એમાંથી જ અભ્યાસ કરીને મેં આપણે આ વિવેચન કરેલ છે. તેમના પ્રકાશક છે સુરેશભાઈ ગુણવંતરાય ગણાત્રા. તેઓ જલારામ જ્યોતના પણ પ્રકાશક છે. તેવી જ રીતે આ પુસ્તિકાના લેખક છે શાંતિભાઈ માણેકલાલ મહેતા. તેઓ MA LLB છે અને MA હિન્દી સાહિત્યમાં છે. તે સર્વેને હું સર્વપ્રથમ ધન્યવાદ કહું છું. અને કાંઈ ભૂલ થઈ ગયું તો મને ક્ષમા કરશો. મારા ગુરુદેવ પણ મને ક્ષમા કરશે. તો હવે આજે આપણે આગળ વધીએ આપણા યમુનાજી વિશે. તો આપણા યમુનાજીએ કાચરીનો શૃંગાર કરેલ છે. હવે શા માટે? તો એકવાર આપણા રાધાજીએ કૃષ્ણ ભગવાનને વિનંતી કરી કે હંમેશા સ્ત્રીઓ ગુસ્સો કરે અને પુરુષો તેમને મનાવે, એટલે સ્ત્રીઓ રીસાઈ જાય અને પુરુષ તેમને મનાવે. હવે આ વખતે મારી ઈચ્છા છે કે તમે રીસાઈ જાઓ, હું તમને મનાવું. ત્યારે કૃષ્ણ ભગવાને તેમને કીધું, તમે આવો કોઈ મનોરથ ન લ્યો, કારણ કે તમને બહુ ભારી પડશે. તો ના, કે મારે તો કરવું જ છે. તો કૃષ્ણ ભગવાન, અને એ વખતે શું હતું કે પુરુષ ગુસ્સો, સ્ત્રી ગુસ્સો કરે તો જો સ્ત્રી રીસાઈ જાય અથવા પુરુષ રીસાઈ જાય, એ બે મત હતા. તો આમાં શું હતું, હવે જો રાધાજી ગુસ્સે થાય તો તેમણે પુરુષનો વેશ ધારણ કરવો પડે અને પ્રભુ એમનો વેશ ધારણ કરે. તો એ પ્રમાણે હવે રાધાજીએ કૃષ્ણના વસ્ત્ર શૃંગાર વગેરે ધારણ કર્યા અને કૃષ્ણને ઘણા મનામણા કર્યા, પરંતુ કૃષ્ણ ભગવાન કાંઈ પોતાનો ગુસ્સો છોડવા તૈયાર ન હતા. તો ત્યારે રાધાજીએ પોતાની સખીઓને વાત કરી કે આ તો મેં બહુ મોટી ભૂલ કરી, કૃષ્ણ તો કોઈનો ગુસ્સો છોડતા જ નથી અને મારે મનાવવાની વાત લઈ તો અલગ હતી, હવે તો બધું ઉલટું જ છે. તો ત્યારે સખીઓ કહે છે કે આ માટે તમે યમુનાજીને કહો, યમુનાજી કદાચ તેમના રીસામણા ઓછા કરી શકે. તો રાધાજીએ યમુનાજીને કીધું કે યમુનાજી, આપ મને આટલો મારા પર ઉપકાર કરો. ત્યારે યમુનાજીએ પોતાનો કૃષ્ણ ભગવાનનો બધો શૃંગાર ધારણ કર્યો, વસ્ત્ર ધારણ કર્યા અને કૃષ્ણ ભગવાનને મનાવવા ગયા. તો તે વખતે કૃષ્ણ ભગવાન દૂરથી જોઈ તેમને સમજી ગયા અને તેમણે તેમના રીસામણા ગુસ્સો છોડી દીધો અને તેમને ભેટી પડ્યા. ત્યારે રાધાજી પણ ખુશ થઈ ગયા અને રાધાજીએ યમુનાજીને કહ્યું કે હવે આ વેશભૂષા, આ શૃંગાર તમે જ ધારણ કરો. તો હવે તમે મારા પર બહુ મોટું કામ કર્યું છે, મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. એટલે ત્યારથી આપણા યમુનાજીએ કાશીનો શૃંગાર ધારણ કરેલ છે. તો હવે વૈષ્ણવો, આપણે એ જાણવાનું છે કે આપણા યમુનાષ્ટકનો પાઠ કરવાથી આપણને શું ફળ મળે. તો સર્વપ્રથમ આપણને તેમનો પાઠ કરવાથી, આપણે છેલ્લા શ્લોકમાં જોયું, સમસ્ત દુરિતક્ષય તવાષ્ટકમ ઇદમ પઠતી સુરસુદેશ, સમસ્ત દુરિતક્ષય, તમારા દરેક સમસ્ત દુરિત એટલે પાપ, તમારા સર્વ પાપોનો નાશ થાય છે, તમને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને તમને પ્રભુના દર્શન થાય છે, તમને તેમની લીલાના સ્વરૂપના પણ દર્શન થાય છે.
એ બધા અને તમારા સ્વભાવમાં પણ સ્વભાવ વિજયો હોય, તમે તમારા સ્વભાવ પર પણ વિજય મેળવો છો, તમારો જે લૌકિક સ્વભાવ હોય છે તે પણ તે અલૌકિક થઈ જાય છે. એવું આપણા પ્રભુએ એમના પર કૃપા કરી અને યમુનાજીને પ્રમાણે વરદાન બી આપેલ છે એમણે કે આ પ્રમાણે તમે મારા જે પણ વૈષ્ણવને મારા સમક્ષ લાવશો, યમુનાષ્ટકનો પાઠ કરશે, તેમને હું કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં દઉં. એ તેમની પ્રાર્થના હતી અને એ પ્રાર્થનાનું, યમુનાજીની પ્રાર્થનાનું શ્રી કૃષ્ણએ તે વાત સ્વીકારી લીધી છે. તો વૈષ્ણવો આપણે યમુનાષ્ટકનો પાઠ એટલા માટે કરવો જોઈએ, આપણા દરેક પ્રકારના પાપનો નાશ થાય, યમરાજા આપણા પર ખુશ રહે, ભત્રીજાઓને ભાણેજોને કાંઈ તકલીફ ન આપે. તો મારી બધા વૈષ્ણવોને એ જ વિનંતી છે કે આ યમુનાષ્ટકનો પાઠ કરશો તો આપને તે પ્રમાણે ફળસિદ્ધિ પ્રાપ્ત થશે. તો મારા બધા વૈષ્ણવોને, મારા બાળકોને, મારા યુવા મિત્રોને ખાસ વિનંતી છે કે તેઓ આ પ્રમાણે તેમનું સ્મરણ કરે અને ફળ પ્રાપ્તિ કરે. મારી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મારા ગુરુદેવ વગેરેને હું ક્ષમાયાચના કરું છું. આપણું યમુનાષ્ટકનો પાઠ અહીં પૂરો થાય છે. હજી એક પ્રકાર યમુના ફળ પ્રાપ્તિ માટે આપણો એક વિડીયો બાકી છે, જેમાં આપણે યમુનાજીનું હજી જે શ્રૃંગાર ધારણ કરેલ છે તેમનું ઐશ્વર્ય એ વિશે જાણશું. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.